ચાલો હવે આવી ચાલુ છે ને તો કંઈ જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું હોય અને સો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. તો આજે છે 26મી જાન્યુઆરી. તો બધાને હેપી પ્રજાસત્તાક દિન, હેપી 26 જાન્યુઆરી, જય હિન્દ, જય ભારત. તો ચાલો બ્લોગમાં બને રહેજો. આપણે જવાનું છે ગામમાં દૂધ ભરાવા, અને ગામમાં જો હજુ ધ્વજ નહીં ફરકાયો નિશાળમાં, તો આપણે અહીંયા પણ હાજરી આપશું અને ધ્વજને વંદન કરશું. તો ચાલો બને રહેજો બ્લોગમાં, જઈએ ગામમાં. તો અમારે આ મોની ભણે છે, ત્રીજું ભણે મોની, તો ત્રીજું ભણે છે ને. હવે એને મૂકવા જવાની છે ને આપણે નિશાળમાં હાજરી આપશું. આમ થાય આજે 26 જાન્યુઆરી એટલે ચાલો ચાલો મોની. ચાલો ગાઈસ, હવે બ્લોગમાં બન્યા રહેજો ને આપણે અહીંયા જઈને ચાલુ કરશું. ચાલો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આ તમારા જ બાળકો જે અમારી સમક્ષ ભણવા આવી રહ્યા છે, તો સરસ મજાનું પરફોર્મન્સ આપી રહ્યા છે. અને આપ સૌના અથાગ પ્રયત્ન કંઈ ખોટું આવ્યા છે આ કલાકારો કરવા ગમતની વાત. આવ્યા છે આ કલાકારો કરવા ગમતની વાત. તાલીઓ પાડજો જોરદાર, દેજો એમનો સાથ. તો મિત્રો, આ એક કૃતિમાં આપણે કૃતિ પહેલા તાલીઓ વધાવી લેશું. તો આજે તમારી સમક્ષ નાના લીલીપૂટો બધા દેખાય છે કે અમારા ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ છે, જે રજૂ કરશે સરસ મજાનો લીલીપૂટ ડાન્સ. સંજયભાઈ અશોકભાઈ 100 રૂપિયા. તો ગાઈસ, આપણે ગામમાંથી આવતા રહ્યા દૂધ ભરાઈને ઘડીક જ્યાં હતા નિશાળમાં. અહીંયા હું જો તારે ધ્વજ તો ફરકાઈ દીધો હતો, પણ કાર્યક્રમ ચાલુ હતો. કાર્યક્રમમાં નાના છોકરાઓ સારું, એમનું પરફોર્મન્સ સારું હતું, રમતા હતા સારું, એટલે ઘડીક જોવાની મજા આવી. અને આપણે થોડુંક શૂટિંગે કર્યું હોય, તો આપણે વિડીયોમાં હમણાં એ થોડી ક્લિપો હોય એ જોઈન્ટ કરી દઈશું, બરાબર? તો જોજો, બહુ મસ્ત રમ્યા હતા. હજી કાર્યક્રમ ચાલુ જ છે, પણ શું આપણે અહીંયા વાડીમાં કામ હતું એટલે આવતો રહ્યો, ને હજી દવા છાંટવાની આમાં ચણ્યામાં એટલે આવતો રહ્યો હું. બાકી તો બહુ મસ્ત રમતા હતા બધા. તો જોજો અને આખો બ્લોગ જોજો, મજા આવશે તમને. તો ચાલો હવે દવા છાંટશું. ને અત્યારે પાછું જો કાલ અમે ડેટકો કાઢ્યો હતો, પાણી ઓછું આવતું હતું કેનાલમાં, અને આજ વળી પાછો ડેટકો કાઢવા જવાનું હોય, કારણ કે પાણી ચાલુ હોય ધાણામાં, ને કચરો આવી ગયો છે, કંઈક લીલ બિલ આવી જશે વાર, એટલે શું રોટરમાં ભરે રહે એટલે પાણી આવે નહીં બહુ. તો આજ પાછો કાઢવા જાય. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો, એ ડેટકો કાઢીને આવ્યા, ને ડેટકામ તો આજે પાછી એટલી બધી સેવાર આવી જતી ને આખો ડાટો થઈ ગયો હતો આગળ તો, એટલે પાણી ચાંથી પડે પછી.
તો કચરો તો બધો કાઢી લીધો અને હવે ચાલુ કરી જોઈએ કે પાણી આવે બરાબર. તો મારો પપ્પા આવા તાણામાં પાણી વારે છે અને આપણે ચણામાં દવા છાંટવાની. તો ચાલો પહેલાં તો ડેટકો ચાલુ કરી જોઈએ ચોક પાણી આવે. ચાલ આમાં થોડું થોડું ખાલી થઈ ગયું કાંઈ. આવી ગયું કમ્પ્લેટ. હવે આવી રીતે ચાલુ રહે ને તો કંઈક મેળ આવે. એ શું કરે તું? ઓલા લાકડા પડ્યા તેને હું બંધાઈ દઉં તું પડી જાય રેટ. લે બાઉ શું કરે બાવડો? હા જે લાયા તો મિત્રો જુઓ આપણે આવી ગયા છીએ હવે આપણા ચણિયામાં દવા છાંટવા. અને આમાં આપણે વચ્ચે પીપળું ભર્યું હોય એક એટલે પહેલાં અડધી અડધી વરામણ કરીને છાંટશું દવા. તો જુઓ આપણે દવા છાંટવાની છે બતાવી દઉં. પહેલાં છાંટી દે જ છે આદિત્ય ફોલિયર અને બીજી એક આ છે બોરો માઇક્રો બોરો. તો જો આ સ્પેશિયલ શાકભાજીની જ છે. બધા પ્રકારના શાકભાજીમાં છંટાય. આપણે ચણામાં છાંટીએ તો ચણા જ નહીં છાપેલા, બીજું બધું છાપેલું હોય અંદર. તો એક આ છે માઇક્રોબોર અને એક આ ખાતર અને આ છે ઈયળની ઇમાપ્રો કે જે અંદર ઈયળું હોય ને તો એનો નાશ કરી નાખે બરાબર. તો આટલી દવા આપણે છાંટવાની છે. તો ચાલો આટલી દવા છાંટી દઈએ, મળીએ પછી. ચાલો એ જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું હોય અને થોડીક છાંટી દીધી જોઈ શકો છો. Run. તો ગાઈસ જુઓ આપણે હવે દવા છાંટી જાય ચણામાં. હવે એક જ પંપ થાય આના પછી તો પછી પૂરું ચણાની દવા છાંટવાનું બરાબર. લગભગ કેટલા 14 કે 15 પંપ છાંટ્યા ને હવે છેલ્લો થાય એટલે 16 જેવા પંપ થયા બધેથી. તો હવે દવા તો છાંટી લેવા આવી. જો આ 3 રહ્યા છે અને એમાં એ અડધા સુધી છે. જો ઓલું પીપળું દેખાય થોડું થોડું દેખાતું હશે તમને, એટલા સુધી છે એટલે એક પંપ થશે એમાં. તો એક પંપ છાંટી દઈએ, ચાલો પછી મળીએ. તો ગાઈસ આપણે ચણામાં દવા છાંટી રહ્યા અને હવે નાહી લઈએ અને નાહીને પછી જવાનું ગામમાં ચીકુડી ઉપડાવવા જવાની. ચાલો તો પેલા ચીકુડી ઉપડાવી આવીએ અને પછી નાહી. પાણી મૂક્યું ને બાઈની ચાલી હજી પણ ખડકીલું પડી જાય તરત. સારું ખડક અમાર મેરે જવાનું છે. નથી જવાનું, ઓન નહીં જવાનું મેળે. પોર જવું ઓન ટાઈમ જ નહીં મળતો મેળે જવાનું. જવાનું છે રમતા મારે કાલ જવાનું રનિંગ કરવા તો ટાઈમ મળે. હંગાત જવાનું છે. ત્યાંની હંગાત હું કાલ રનિંગ કરવા જાઉં, રનિંગમાં પાસ થઈ ગયું તો મારે ડાયરેક્ટ વાંચવા જતું રહેવાનું બરાબર. તો ચલો ગાઈસ આપણે મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે ને હવે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળશું એક બીજા. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળશું બીજા બ્લોગ. જય માતાજી.